સમાચાર ગાંધીનગરથી પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારોની રેલી ધોરણ 1 થી 5 માં ભરતી વધારવા માટે માંગ 1 થી 5 માં 17,000 જગ્યા ખાલી છે। સરકારે માત્ર 5,000 ની ભરતી બહાર પાડી છે। 1 થી 5 માં 50% જગ્યા પર ભરતીની માંગ કરવામાં આવી રહી છે। કે ધોરણ 1 થી 5 જે પાયાનું શિક્ષણ છે એમાં હાલ આરટીઆઈની માહિતી મુજબ 17,000 જેવી જગ્યા ખાલી છે અને બીજા 1799 શિક્ષકો 2 મહિના પહેલા જ રિટાયર થયેલા છે। એટલે કે ધોરણ 1 થી 5 માં 18,000 કરતાં પણ વધારે જગ્યા ખાલી છે। સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનું નિવેદન। સાગર પટેલના આરોપ હું નકારું છું। આ વાત સાબિત કરે તો ગાવાનું છોડવા તૈયાર। ઉમિયા માતા અને પાટીદાર વિશે હું બોલી નથી। ઉઘાડા પગે ઊંઝા જઈ દીવો ઉપાડવા તૈયાર। આગેવાનોની હાજરીમાં સાબિતી આપવા પણ તૈયાર તેવું પણ કાજલે કહ્યું છે। હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ। બે ગુજરાતી કલાકારોનો કકળાટ। કાજલ મહેરિયા અને સાગર પટેલ આમને સામને। કાજલ મહેરિયાએ પાટીદારના કુલદેવનું અપમાન કર્યાનો આરોપ। કાજલ મહેરિયા પર સાગર પટેલના ગંભીર આરોપ। માં ઉમિયા માટે અપશબ્દો બોલ્યા મહેરિયાએ તેવું કહ્યું છે સાગર પટેલે। તો દ્વારકાના કાર્યક્રમમાં અપશબ્દો બોલ્યા હોવાનો સાગર પટેલનો દાવો છે। આખા પાટીદારોનો સવાલ હોવાની પણ વાત સાગર પટેલે કરી છે। મને અને માતાજીને અપશબ્દો બોલ્યાની વાત પણ સાગર તરફથી દાવા સાથે કહેવામાં આવી છે। કાજલ મહેરિયાને સ્ટેજ પર ન ચડવા દેતા તેવી પણ અપીલ કરી છે। મારી માતાજી વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું। મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે। આ બેનને પણ એમનું અંગત મેટર છે એમાં આપણે પડવા નહીં માગતા। પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે। આખા આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તોય કેન્સલ કરજો। મારો સમાજ, મારો પાટીદાર સમાજ, મારા ઉત્તર ગુજરાતનો, મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ, મારા લેવા કડવા પટેલ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દર સ્ટેજ ઉપર ન ચડવા દેતા। પોલીસે આંતરરાજ્યીય ઘરફોડ ચોરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જરાંડુથી જાલોદ જતા રસ્તા પરથી પોલીસે 2 આરોપીઓને દબોચી લીધા છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા। ડાંગ જિલ્લાના 3 અને મહારાષ્ટ્રના 1 ગુનામાં સંકળાયેલા હોવાની માહિતી પોલીસના હાથે લાગી છે। પોલીસે કુલ 1,33,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 1 મોટરસાયકલ પણ છે। પૂછપરછ દરમિયાન ગલ્લા તલ્લા કરતા હોય જેથી શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આ ઈસમોએ અગાઉ ડાંગ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પણ ચોરીઓ કરેલાનું જણાવેલું, જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। કારમાંથી ચોરી કરતી આંતરરાજ્ય તિરચી ગેંગ ઝડપાઈ છે। ચોરીના અનેક ગુનાઓમાં સંકળાયેલી ગેંગને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે બાતમીના આધારે આજવા રોડ પરથી 12 આરોપીઓની ધરપકડ કરી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ તમામ આરોપીઓ ચોરી માટે પંકાયેલા તમિલનાડુના રામજીનગરના ગામના છે। આરોપી જગન બાલા સુબ્રમણ્યમ સેવરે આ ગેંગનો લીડર હોવાનું સામે આવ્યું છે। ગિલોલથી કારના કાચ તોડી ચોરી કરવાની આરોપીઓની મોડસ ઓપરેન્ડી હતી। કારમાંથી લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ, રોકડ, દાગીના સહિતના ચીજવસ્તુઓની ચોરી કરતા આરોપીઓએ વાપી, અમદાવાદ, જામનગર, અમદાવાદમાં ગુનાખોરી આચરી હોવાનું સામે આવ્યું છે। મહારાષ્ટ્ર, ગોવા, શિરડી, પુણે, નાસિક સહિત અનેક રાજ્યોમાં ચોરી કરી હતી। આરોપીઓમાં ટેકનિકલ જાણકાર અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો પણ સામેલ છે, જેને ટેકનિકલ સ્પેરપાર્ટ્સ અલગ કરવા, IMA ચેન્જ કરવામાં એક્સપર્ટ છે। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓના અન્ય ગુનાઓનો પણ ખુલાસા થઈ શકે છે। કેટલાક આરોપીઓ તો 2 થી 3 પેઢીઓથી ચોરીની ગુનાખોરીની પ્રવૃત્તિઓ આચરતા હોવાનું પણ જાણવા મળ્યું છે। હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે અને ચેક કરતા
એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે.